શિક્ષકોની જૂની પેન્શન યોજના ચાલુ રાખવા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ યથાવત। બનાસકાંઠાના પ્રાથમિક શાળા શિક્ષકોએ જૂની પેન્શન યોજના માંગને લઈ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ કરી છે। સંયુક્ત મોરચા મહામંડળ ગાંધીનગર, સંયુક્ત કર્મચારી મહામંડળ, શિક્ષક સંઘ મહામંડળ ગુજરાતના આદેશથી ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગને લઈ વિરોધ દર્શાવવા આદેશ કરતા ત્યારે દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાનો અનોખો વિરોધ દર્શાવ્યો। જે આવતીકાલે તારીખ 15 પણ બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી સરકાર સામે માંગ ચાલુ રાખશે। સરકાર દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણી પહેલા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અહેવાલ કલ્પેશ બારોડ, દિયોદર। ગુજરાત રાજ્ય કર્મચારી મહામોરચો, ગુજરાત રાજ્ય મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અમારા જિલ્લાના પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી સંજયભાઈના આદેશ મુજબ અમારા દિયોદર તાલુકાના પ્રમુખ પીકે સાહેબ અને પધાર સાહેબ મહામંત્રી છે, જેઓના આદેશ દ્વારા અમારા તમામ જે દિયોદર તાલુકાના શિક્ષકો છે આજે કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણ કાર્ય કરી છે। અમારી કેટલીક માગણીઓ છે સરકાર જોડે છે, એટલે અમે આજે અને આવતીકાલે કાળી પટ્ટી ધારણ કરી અને સરકારનો વિરોધ દર્શાવીશું।